આદિવાસી એરિયામાંથી આવું છું, ટ્રાઇબલ એરિયામાંથી આવું છું। 2 દિવસ પહેલા રાજપીપળા સેશન કોર્ટે ચેતરભાઈ વસાવા એ ગુજરાતના લોકપ્રિય નેતા છે અને એ સમાજના આગેવાન છે। એ લોકશાહીને સાચી દિશામાં અવાજ બન્યા છે અને આપણા વિસ્તારની અંદર ગુજરાતની અંદર શિક્ષણ હોય, આરોગ્ય, રોજગાર હોય, ભાઈચારા ભાવના હોય, એને લઈને મજબૂતમાં અવાજ બનીને કામ કરતા હતા। અને આ ભાજપની ભ્રષ્ટ સરકારને ખરેખર સત્તા પર જનતાએ બેસાડ્યા છે તો લોકોનો અવાજ બનીને લોકોનું કામ કરવું જોઈએ। એની જગ્યાએ કામ નથી કર્યું અને અમારા ચેતરભાઈ આપણે ગુજરાત માટે શિક્ષણ ઉપર કામ કર્યું, આરોગ્ય પર કામ કર્યું, રોડ રસ્તા પર કામ કર્યું, ભાઈચારા ભાવનાને લઈને કામ કર્યું। એ ભાજપના ભ્રષ્ટ નેતા મંત્રી મિયુષને આ સહન નથી થયું। એટલા માટે અમારા ચેતરભાઈ ઉપર વારંવાર ખોટા કેસ કરવામાં આવે છે અને ખોટા કેસ જ્યારે 2 વર્ષ પહેલા 2023 ની અંદર ચેતરભાઈ ઉપર ફોરેસ્ટ ખાતા દ્વારા જે ખરેખર ખેડૂતો ન્યાય આપવાની વાત કરી હતી અને એ સમાધાન થયેલું હતું અને સરકારે મિલીભગતથી ખોટા ષડયંત્ર કરી, ખોટા એફઆર કરી અને ખોટા સાક્ષી ઉભા કરી અને નામદાર કોર્ટમાં ખોટું ચાર્જશીટ દાખલ કર્યું અને ખોટા સાક્ષીને લીધે આજે ચેતરભાઈ ઉપર જે નામદાર ચુકાદો આપ્યો છે એને અમે સરકારના જે ખોટા સાક્ષી ઉભા કર્યા અને સરકારના વિરુદ્ધમાં આજ રોજ બનાસકાંઠા લેવલે જે પૂરા વિસ્તારની અંદર અમે ચેતરભાઈ સાથે છીએ અને જો ચેતરભાઈ ઉપર જે ખોટો કેસ અને 7 વર્ષની સજા અને જે 25,000 નો દંડ કુલ મિલાવીને જે 7 જણા પર કેસ કર્યો છે એ પાછો ખેંચવામાં આવે। જો પાછો ખેંચવામાં સરકાર ના આવે તો આવનાર સમયની અંદર રોડ રસ્તા, જાહેર કચેરી અમારા વિસ્તારમાં આવેલી એને અમે બંધ કરીશું। અમારા વિસ્તારની અંદર લોકશાહી જેવું નથી અને ભાજપની ભ્રષ્ટ સરકાર અમારા વિરુદ્ધમાં કામ કરી રહી છે। અમે હવે સહન નથી કરી દેતા, અમે હવે જાગી ગયા છે। અમને છેલ્લે હાથમાં કાયદો લેવાની જરૂર પડે તો કાયદો પણ લઈશું, ન તો છેલ્લે પાટલીવાળી કરવી પડે પાટલીવાળી કરીશું, નેપાળવાળી કરવી પડે તો નેપાળવાળી કરીશું। હવે તો હદ થઈ ગઈ, હવે ગળા સુધી આવી ગઈ છે, લોકશાહીનું હનન થઈ ગયું છે। આજે બેન બેટીની જાનમાં ઇજ્જત લેવાઈ રહી છે, બળાત્કાર થઈ રહ્યા છે। એ ભાજપની અંદર બેઠેલા ભ્રષ્ટ નેતાઓ એને સાવરી રહ્યા છે, એના પર કેસ નહીં થતો। આજે મારું જે હું પણ હાથ લઈને બેઠો છું, મારા ઉપર આ ભાજપની સરકારે ખોટો કેસ કે જે મારો કેસ છે પોલીસ વિરુદ્ધનો છે, આજ દિન સુધી મારી એફઆઈઆર નથી થઈ। આ શું છે? આ લોકશાહી છે? આજે આ ચેતરભાઈ છે, ચેતરભાઈ એકલા નથી, ઘર ઘર ચેતરભાઈ પેદા થઈ ગયા, વિચાર પેદા થઈ ગયો છે। અમે બધા ચેતરભાઈ છે અને સરકારને કહીએ છીએ તમારામાં દમ હોય તો બધા પર એફઆઈઆર દાખલ કરો, અમે બધા જેલમાં જવા તૈયાર છે। જેલ અમારા માટે છે, જેલથી અમે ડરવાના નથી, અમે લડીને લઈશું, અમે હક મેળવીને લઈશું। અમે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ઉપર પૂરો ભરોસો છે, ન્યાયપાલિકા પર જે અમારા પર ખોટો કેસ છે એને અમે રિવિઝનમાં લઈ અને અમે એમાંથી નિર્દોષ સાબિત થઈશું। પણ અમારા ઉપર જે ખોટો કેસ કર્યો છે આવનાર ટાઈમની અંદર અમે ઘર ઘર જઈને ભાજપની ભ્રષ્ટ નીતિઓને જાહેર કરીશું અને અમે બહાર ફેંકીશું અને આવનાર ટાઈમની અંદર અમે ભાગેદારને ઉગાડી ફેંકીશું। અમારા એક જ માગણી છે આજની, તાત્કાલિક ધોરણે તાત્કાલિક સોશિયલ મીડિયાના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી હોય, માનનીય વડાપ્રધાનશ્રી હોય, જે પણ સરકારની અંદર મિલીભગત હોય એમને અમે આ સોશિયલ મીડિયા જાહેર કરીએ છીએ। અમારી આ દુઃખની વેદના છે, ચેતરભાઈની વેદના છે અને અમારા સૌની ગુજરાતની વેદના છે। એ વેદનાને ધ્યાનમાં રાખી અને પાછો ખેંચવામાં આવે, જે રીતે હાર્દિક પટેલ ઉપર પાછો ખેંચવામાં આવેલો, આખા ગુજરાતની અંદર જાહેર મિલકતને નુકસાન કર્યું હતું, એ કેસ કેમ પાછો ખેંચવામાં આવ્યો? ચેતરભાઈ એવો શું ગુનો કર્યો? જો જે ફોરેસ્ટ ખાતાની જમીન હતી તો ફોરેસ્ટ ખાતાના જે ભોગ બનેલા પરિવાર ઉપર કેમ ફોરેસ્ટ ખાતા પર કેસ ન થયો? ચેતરભાઈ પર કેમ કેસ થયો? એની માગણી લઈને આજે અમે આ વિરોધ પ્રદર્શનમાં આવેલા છે। અમારી માગણી પૂરી ન થાય અમે આગળ મોટું આંદોલન કરવાની ફરજ પડશે તો એક પણ કરીશું।